હલો ફ્રેન્ડ્સ, ફિલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. હવે આપણે ચોમાસાનું બધી જ વસ્તુઓ, ધારો કે શેમ્પૂ છે, ટોનર છે, સિરમ છે અને પેક છે, બધું જ બનાવી લીધું. હેર ઓઇલ આપણે બાકી રહી ગયું છે. આમાંથી તમારે કાંઈ પણ વસ્તુ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ મેં બધી વસ્તુ લીધી છે. અહીંયા મેં લીધું છે કડવો લીમડો. તમને ખબર છે એન્ટી ફંગલ ને એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે છે, એટલે એક મુઠ્ઠી જેટલો એ લીધું છે આપણે. એક મુઠ્ઠી જેટલા આપણા અહીંયા ફુદીનાના પાન છે, એ પણ તમારા તાળવામાં ઇન્ફેક્શનને બધું દૂર કરે છે. પછી અહીંયા છે આપણે આ તુલસી એક મુઠ્ઠી લીધા છે, એ પણ એ જ બધી પ્રોપર્ટી ધરાવે છે, પણ બધું અલગ અલગ રીતના કામ કરશે તમારા સ્કાલ્પ માટે. પછી અહીંયા મેં બે નાગરવેલના પાન લીધા છે આર્યા, એ પણ તમારા વાળનો ગ્રોથ કરવામાં એમાં ખૂબ જ મદદરૂપ છે. આ બધી વસ્તુ ધોઈ કલાક પછી તમારે યુઝ કરવાની છે, જેનાથી એમાં પાણીનો ભાગ બહુ ના રહે. અને બે લીધા છે મેં. હું લગભગ 500 ગ્રામ જેવું તેલ બનાવું છું, એની સામે લીધું છે. પછી અહીંયા મેં 1 થી 1.5 ઇંચ જેટલા આદુના ટુકડા ઝીણા કરી નાખ્યા છે. પછી આપણે આ એક આખા લીંબુની મેં છાલ લીધી છે. પછી આ ગ્રીન એટલે પેલી લેમન ગ્રાસ છે, એટલે લીલી ચા આપણે આવે છે ને, એ લીધી છે. એ પણ સ્મેલ પણ બહુ સરસ આપશે અને તમારા વાળમાં બહુ જ સરસ ઇફેક્ટ આપશે, સ્કાલ્પ સુધારશે. આ વસ્તુ મેં તમને કીધી એમ, તમે આના પહેલાં કીધું હતું એમ, કે તમે 12 માસ યુઝ કરી શકો. એટલે તમે એવું નથી કે જડીબુટ્ટીમાં ખર્ચો કરીને તમે એ બધું મગાવશો તો જ તમારા વાળ સરસ થશે, એવું નથી. તમે આ બધી વસ્તુ તમારી આસપાસથી જેટલું મળે ને એ બધું જ, તમે કંઈ જ ના મળે મરી અને લવિંગ ને આદુથી પણ તેલ બનાવી શકો છો. એટલામાં તમે સમજી જાઓ કે એ બધી વસ્તુ તમારા સ્કાલ્પના હેલ્થ માટે બહુ જ સારું છે. બ્લડ સર્ક્યુલેશન વધારશે. 1 ચમચી જેટલું આપણે લવિંગ લીધું છે, 1 ચમચી જેટલા આપણે મરી લીધા છે. પછી મેં તમને કીધું એમ આટલી વસ્તુ આપણે લીધી છે, જેનાથી તમારો સ્કાલ્પ ને બધું ખૂબ જ સરસ એકદમ ક્લીન થશે અને ફોડલીઓને એવું જને થતું હશે એ પણ મટી જશે અને બ્લડ સર્ક્યુલેશન સારું થશે. હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડરમાં રહીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ચટણીનો જે જાર આવે ને એમાં આપણે નાખીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ બધું ક્રશ થઈ ગયું છે. આપણે દરદરું જ પીસવાનું છે, એ ક્રશ થઈ ગયું છે. અહીંયા મેં 500 ml કોકોનટ ઓઇલ લીધું છે અને હવે એને ગરમ કરીને પછી આપણે તરત નાખી દેવાનું છે. બહુ ગરમ નથી કરવાનું જેનાથી વઘાર થાય, પણ આપણે સેજ ગરમ કરીને પછી આ બધું વસ્તુ ઉમેરી દઈએ છીએ. કોકોનટ વોટર બને ત્યાં સુધી તમે કોઈ પણ લઈ શકો છો, પેરાશૂટ કે કોઈ પણ બને ત્યાં સુધી જો તમારે પેલા વર્જિન કોકોનટ ઓઇલ આવે કે કોલ્ડ પ્રેસ આવે ને તો એ લેશો તો વધારે સારું છે. બાકી તમે જે પણ લેશો એ ચાલશે, તમને ફાવશે. અહીંયા એકદમ ધીમો તાપ રાખ્યો છે મેં. આપણું તેલ થોડું થોડું ગરમ થવા માંડ્યું છે. હવે આ જેટલી છે ને એ બધી વસ્તુ આપણે અંદર નાખી દઈશું. એટલી સરસ સુગંધ આવે છે કે નાગરવેલ છે, ફુદીનો છે, લીલી ચા છે, આ બધી લવિંગ, તજ શું મરી, એટલે આમ એટલી સરસ તેજાનાની સ્મેલ આવે છે. હજી મારી પાસે આ તો પેલું નહોતું, યુકેલિપ્ટસના પાન. તમારી પાસે હોય તો નાખજો. હું તો તેલ બની જશે પછી નાખીશ, પણ એનાથી બહુ જ સરસ સુગંધ પણ આવશે અને વાળમાં ઠંડક પણ રહેશે ને બહુ સરસ વાળનો ગ્રોથ થશે. હવે એકદમ ધીમો છે આપણો તાપ આ, અને ધીમા તાપે જ તમારે આ બધી વસ્તુ જે ગ્રીન છે એ બ્રાઉન ન થઈ જાય, એટલે લગભગ 10 મિનિટ જેવું થશે. એ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી તમારે તેલ થવા દેવાનું છે. એટલે તમે આવી રીતના મેં તમને કીધું એમ અલગ અલગ વસ્તુઓથી, ઘરની જ વસ્તુઓથી બહુ જ સરસ વસ્તુઓ બનાવી શકો છો. હેર ઓઇલ છે એ બધું. હજી શિયાળો આવશે, હું તમારા માટે સ્કિન માટેના જે કેરેટ ઓઇલ છે, પછી કુમકુમાદી ઓઇલ છે, એ બધું શેર કરીશ તમારી સાથે હું. અને મેં છે ને આયુર્વેદમાં, કોસ્મેટોલોજીસ્ટમાં આયુર્વેદિક ડૉક્ટર પાસેથી મેં કોર્સ કરેલો છે, એટલે આ બધી વસ્તુઓમાં મને આઈડિયા છે. એટલે હું બધું તમારી સાથે, પછી કેરેલામાં નલપરાદી તેલ આવે છે જે આખું બોડી ઓઇલ છે, એ પણ હું તમારી સાથે શેર કરીશ. આ બધી વસ્તુ હું ધીમે ધીમે તમારી સાથે શેર કરીશ અને એના કેટલા ઉપયોગ છે. અત્યારે આયુર્વેદ તરફ બધું ઢળી રહ્યું છે. આપણે જેને કહેવાય ને કે હવે બધી કેમિકલવાળાનું બધાને ખબર પડી ગઈ છે, એટલે આયુર્વેદ ઉપર જ આનું બધું ચાલી રહ્યું છે. તો હવે જો ધીમે ધીમે આપણું તેલ થવા માંડ્યું છે,
એ થઈ જશે એટલે હું તમને બતાવીશ કે કેવું થાય ત્યારે તમારે એને અટકાવી દેવાનું છે ને એને સ્ટોપ કરી દઈને આપણે બંધ કરી દઈશું ગેસ. આપણે એનું પાણી જ્યાં સુધી બળી ના જાય ને, મતલબ જે પાંદડાઓને બધું લીધું છે એની અંદર ક્યાંક ને ક્યાંક તો પાણી રહેલું જ હોય, ગમે એટલા સૂકવ્યા હોય ને તો બી. પણ આ લીલા લીધા છે એટલે કેમ કે સૂકવેલા બહુ નથી લીધા મેં. તો આ બધી વસ્તુમાં આની અંદર પાણી કન્ટેન્ટ તો હોય જ, એટલે એ જ્યાં સુધી બળી ના જાય એને નતર છે ને તમારું તેલ લાંબુ નહીં ટકે. આ બધી વસ્તુમાં તમારે એ ધ્યાન રાખવું પડે કે તેલ લાંબુ ટકે એના માટે તમારે એને બને ત્યાં સુધી એનો પાણીનો ભાગ ના રહી જવો જોઈએ. તો હવે આપણે એને થવા દઈએ છીએ, થઈ જાય એટલે બતાવું. 10 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તમે જોઈ શકો છો આ બધી વસ્તુ જે છે એ બ્રાઉન પર આવી ગઈ છે ગ્રીનમાંથી, એટલે આપણું તેલ રેડી છે અને એકદમથી ફીણ બી ઓછા થઈ ગયા છે અને તમે જોઈ જ શકો છો જો, બરાબર. હવે આપણે એનું ગેસ બંધ કરી દઈએ છીએ. 10 મિનિટ જેવું, બધાની ફ્લેમ અલગ અલગ હોય એટલે એ પ્રમાણે થશે. અને હજી તમારે એમ હોય કે ના આમાં પાણી રહી ગયું છે, વધારે લાંબો ટાઈમ રાખવાનું હોય, 1 લીટર કે 2 લીટર બનાવવાના હો તો તમારે આને હજી 5 મિનિટ 10 મિનિટ જેવું વધારે રાખજો, પણ એકદમ ધીમા તાપે. હવે હું આને બંધ કરી દઉં છું અને આપણે એને ગરમ ગરમ જ ગાળી લઈએ છીએ. નતર આ જેટલી જડીબૂટી આપણે અંદર નાખી છે એ બધું એમાંનું તેલ છે ને એ સોક કરી લેશે, એટલે તમારે તેલનો ભાગ ઓછો થઈ જાય પછી એવું થાય. હવે આપણે એને ગાળી લઈએ છીએ, મેં તમને વાત કરીએ, અને ધીમે ધીમે આપણે પછી એને ગાળીને ઠરવા મૂકશું. પછી એને બોટલમાં ભરવાની છે, જેનાથી આપણે કોઈ પણ આનો ભાગ ઓછો ન થઈ જાય તેલનો. એટલે ગાળી લઈએ આપણે એને. અહીંયા તમે 2 ચમચી જેવું ગરમ છે ને ત્યારે જ કેસ્ટર ઓઇલ નાખી દેશો. મારે માપની જરૂર નથી, મને આઈડિયા હોય છે એટલે મેં મારી રીતના નાખી દીધું છે. પછી વિટામિન E માટે તમારે એની કેપ્સ્યુલ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. મારે કંઈ એવું જરૂર નથી કેમ કે આ બધી વસ્તુ ખૂબ જ તમારા વાળમાં ગ્રોથ કરશે. આપણે આદું લીધું છે, તમે જો એનો કલર કેટલો સરસ છે. હજી તમારે એવું લાગે કે અંદર નથી મજા આવતી બધી વસ્તુઓ છે તો તમે કપડાથી ગાળી શકો છો. મને એમને જ ફાવે છે, મને કંઈ એવો પ્રોબ્લેમ નથી. અને હવે આ આપણે એની અંદર હું યુકેલિપ્ટસ ઓઇલ નાખી દઈશ, એસેન્શિયલ ઓઇલ. તમારે નાખવું હોય તો જ નાખવાનું, બાકી કોઈ જરૂર નથી. ખૂબ જ સરસ સુગંધ આવે છે. લીંબુ છે, આ છે તે છે, બધું એની છાલ નાખી હતી આપણે, ફુદીનાનું, લવિંગની બધી મિક્સ થઈ છે, પાન નાગરવેલના બધું મિક્સ થયું છે એટલે સુગંધ તો બહુ જ સરસ આવે છે. પણ મારે થોડી ઠંડક, મને ગરમીનો પ્રોબ્લેમ હોય છે એટલે મારે થોડુંક ઠંડકના હિસાબથી મારે યુકેલિપ્ટસ કે પેપરમિન્ટ ઓઇલ નાખવું પડશે, તો હું નાખી દઉં છું. તમારે ફાવે તો જ તમારે નાખવાનું, અને એના માટે ખર્ચો કરવાની કે એની જરૂર નથી. તમારે ન નાખવું હોય તો ચાલશે. મારી પાસે પડ્યું છે આ રહ્યું એટલે હું નાખું છું. પેપરમિન્ટ એટલે આપણે અંદર પેલું નાખ્યું જ છે ને, ફુદીનો, મિન્ટ જ કહેવાય ને. પણ આ તો પણ મને આમાં સુગંધ પણ સરસ આવે અને મને વધારે થોડી ઠંડક રહે એટલા માટે મેં નાખ્યું છે. હવે એને આપણે ઠંડુ પડવા દઈએ છીએ. અહીંયા આપણું તેલ ઠંડુ થઈ ગયું છે. આને તમે વીકમાં 3 વખત લગાડજો અને ખૂબ જ સરસ બ્લડ સર્ક્યુલેશન થશે, અને જે જગ્યાએ વાળ ઓછા થવા માંડ્યા છે ને ત્યાં પણ આવી જશે. કેમ કે આપણે આદુ, મરી, લવિંગ જે નાખ્યું છે આ બધી વસ્તુઓ એ ખૂબ જ સરસ ઇફેક્ટ આપશે તમારા વાળમાં. તો તમે આને એવી રીતના નાખી શકો છો. હવે આપણે એને એક કાચની બોટલમાં ભરીને રાખી શકીએ છીએ આરામથી. લગભગ વરસ બી રાખી શકો તમે વધારે બનાવો તો. પણ હું તો એવું કહું છું કે આરામથી તમને કરી શકતા આ બધી વસ્તુ તો ઘરમાં જ મળી જશે. તો તમે બને ત્યાં સુધી બનાવીને યુઝ કરો આનો, અને ખૂબ જ સરસ ઇફેક્ટ આવશે વાળમાં પણ, અને બહુ જ સરસ ગ્રોથ થશે તમારા વાળનો. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી રેમેડી એન્ડ રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.